નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યના માર્ગ મકાન વિભાગે 12 ગમી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટમાં ઉત્તર ગુજરાતના 5 સ્ટેટ હાઈવેને આવરી લેવાયા છે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કુલ 110.9 કિલોમીટર લાંબા હયાત હાઈવેને ₹858.39 કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરિડોરમાં ફેરવવામાં આવશે. હાઈસ્પીડ કોરિડોરની કામગીરીમાં હયાત હાઈવેની પહોળાઈનો વધારો થશે, જેને લઈને સ્થાનિક તંત્રને જમીન સંપાદન, ફોરેસ્ટ મંજૂરી સહિતની કામગીરી બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. જેમાં મહેસાણા જિલ્લામાં ઊંઝાથી પાટણને જોડતો 26 કિલોમીટરનો હાઈવે ₹102.40 કરોડના ખર્ચે 2 તબક્કામાં કોરિડોરમાં ફેરવવામાં આવશે. પાટણ બાયપાસ, જે શિહોરી જંકશનથી ઊંઝા જંકશન સુધી 5.85 કિલોમીટરનો રહેશે. કુલ 99.28 કરોડના ખર્ચે બનનારા આ હાઈવે માટે જમીન સંપાદન અને યુટિલિટી શિફ્ટિંગ કરાશે. શિહોરી પાટણ રોડના આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે પાટણ વાયદ વચ્ચેના 24.54 કિલોમીટરનું કામ થશે. ₹248.71 કરોડના ખર્ચના આ કોરિડોરમાં મેજર રિવર બ્રિજ અને માઇનોર બ્રિજ રહેશે. અહીં પણ જમીન સંપાદન, ફોરેસ્ટની કામગીરી કરાશે. જ્યારે બીજા તબક્કે વાયદથી શિહોરી વચ્ચેના 9.46 કિમીનું કામ થશે. ₹80 કરોડના ખર્ચે જમીન સંપાદન, ફોરેસ્ટની મંજૂરી, યુટિલિટી શિફ્ટિંગ, સર્વે અને ડીપીઆરની કામગીરી કરાશે. શિહોરીથી દિયોદરના 18.3 કિલોમીટરના હાઈવેને ₹153 કરોડના ખર્ચે કોરિડોરમાં ફેરવાશે. આ માટે જમીન સંપાદન, ફોરેસ્ટની મંજૂરી, યુટિલિટી શિફ્ટિંગ, સર્વે અને ડીપીઆરની કામગીરી કરાશે. ખીમણા દિયોદર ભાભરમાં આ હાઈવેના દિયોદરથી ભાભર વચ્ચે 20.9 કિલોમીટરના આ કોરિડોર પાછળ ₹175 કરોડનો ખર્ચનો અંદાજ છે.